આ લીડરશિપ શબ્દ એટલો બધો વપરાય છે કે એવું કહેવાય છે કે એટ એની ગિવન ટાઈમ ઇન 24 hours દુનિયામાં ક્યાંક લીડરશિપની ઉપર સેમિનાર ચાલી રહ્યો છે એવું કહેવાય છે. આઈ થિંક ઇટ ઇઝ ટ્રુ. મેં કેટલા કર્યા છે ખબર નહીં, પણ લીડરની જેટલી ક્વોલિટી વેસ્ટર્નમાંથી આપણે લીધી છે એવી 31 ક્વોલિટી ગીતામાં છે. વાહ. કે પરમપદ, જેને પરમપદ પ્રાપ્ત કરવું છે એટલે આપણી ભાષામાં CEO થવું છે એમ સમજો ને. બરાબર. એના લક્ષણ કેવા હોવા જોઈએ એનામાં 31 છે અને કેટલા નહીં હોવા જોઈએ એ 11 છે. મોડર્ન જવાનો એવો કહે છે કે લીડરશીપ ઇઝ સચ કે યુ આર અ CEO અને તમારું એક જ કામ છે, શનિવારે તમારી ઓફિસ બંધ થાય, તમારી ફેક્ટરી બંધ થાય ત્યારે માણસ કેવો આનંદથી ઘરે જાય કે હવે તો અડધો દિવસ રજા, રવિવાર રજા, ફરવા જઈશું, મજા કરશું, એટસેટ્રા એટસેટ્રા. જે માઇન્ડસેટથી એક ફેક્ટરીની બહાર ગયો ને એ જ માઇન્ડસેટથી એને તમારે સોમવારે સવારે ઓફિસમાં લાવવાનો, એ તમારું કામ છે, બીજી કોઈ લીડરશિપ નથી. દેટ ઇઝ યોર જોબ. કે માણસ જે માઇન્ડસેટથી બહાર નીકળ્યો ને એ જ માઇન્ડસેટથી પાછો આવવો જોઈએ, એને અંદર આવવાની મજા પડવી જોઈએ. એટલે એને માટે બધી ઘણી ચીજ મેં પણ કિતાબ લખી નાખી છે. એને ઇફેક્ટિવલી એન્ગેજિંગ ટેલેન્ટ એમ કહે છે કે ટેલેન્ટને તમે સાચવશો તો તમને લીડર તરીકે સાચવશે. એક બીજી વસ્તુ છે કે જેને કોમ્પિટિટિવ એડવાન્ટેજ કહીએ છીએ આપણે, એનું ગુજરાતી શું થાય? કોમ્પિટિટિવ એડવાન્ટેજ એટલે કે જ્યારે આપણે સ્પર્ધામાં ઉતરીએ છીએ ત્યારે સ્પર્ધાત્મક ફાયદો મળતો, સ્પર્ધાત્મક ફાયદો. તો એને માટે એવું કહે છે કે લર્નિંગ ફાસ્ટર ધેન યોર કોમ્પિટિટર ઇઝ ધી ઓનલી સ્પર્ધાત્મક ફાયદો. યુ લર્ન faster than competitor. Yeah. Learning is okay. I mean, everybody should learn. But હવે ઓર્ડિનરી લર્નિંગનો જમાનો નથી. યુ મસ્ટ લર્ન ફાસ્ટર દેન કોમ્પિટિટર. અને બીજું એ છે કે યુ મસ્ટ સરાઉન્ડ યોર સેલ્ફ, લીડર મસ્ટ સરાઉન્ડ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ વિથ પીપલ સ્માર્ટર દેન યુ. એ થતું નથી. એ નથી થતું. કરેક્ટ. આપણે એવાને જ શોધીએ છીએ કે જે આપણાથી થોડા ઓછા આપણને પ્રતિભાશાળી લાગે. તમે કદાચ સાંભળ્યું હશે કે એક રશિયન ડોલ મળે છે, આઈ થિંક હવે તો એમેઝોન પર મળે છે, એમેઝોન પર મળે છે. આટલી મોટી ડોલ હોય છે, એને ખોલો ને એમાંથી નાની નીકળે, એ નાનીને ખોલો તો એનાથી નાની નીકળે, એમ કરતાં કરતાં છેલ્લી ડોલ આટલી એમાંથી નીકળે છે. એ મેસેજ છે લીડરો માટે કે તમે તમારાથી નીચલી ટેલેન્ટના માણસને પસંદ કરશો અને એ પણ એવું જ કરતો જશે તો ધીરે ધીરે કંપની વેંતિયાની કંપની થઈ જશે. તમે તમારાથી ઊંચી ટેલેન્ટ પકડશો ને તો કંપની જાયન્ટની કંપની બની જશે. આ થતું નથી. હું તો અકબરનો દાખલો આપું છું. અકબરને સહી કરતા આવડતું નથી અને મને એટલા માટે ખબર છે કે 18મી પેઢીમાં અમારા દસ્તુરજી હતા, મેરજી રાણા, એમને અકબરે નવસારીની બાજુમાં ગેલાખડી નામનું ગામ છે, એમાં 350 વીઘા જમીન આપી હતી. એ જમીનમાંથી છેલ્લે બધું કપાતા 18 પેઢીએ મારી પાસે 2 એકર જમીન હતી જે અમે લોકો વેચી નાખી હતી. એનો દસ્તાવેજ છે. એ દસ્તાવેજ નવસારીમાં મેરજીરાના લાઇબ્રેરીમાં છે. એના પર અબુલ ફઝલની સહી છે. અકબરનો તો ખાલી સીલ છે કારણ કે અકબરને તો વાંચતા લખતા આવડતું જ નહોતું, સહી કરતા આવડતું નહોતું. પણ મુગલ ડાયનેસ્ટીમાં એને ગ્રેટ કહ્યો છે કારણ કે હી સરાઉન્ડેડ હિમસેલ્ફ વિથ પીપલ સ્માર્ટર દેન હિમ. નવરત્ન પકડી લાવ્યો. બાકી એને તો કંઈ આવડતું નહોતું. પણ આજે અકબર ધ ગ્રેટ કહેવાય છે. લોકોને તમને આવડે છે, મને તો નથી આવડતા. નવરત્નના નામ કેટલાને પૂછો, 100 જણને પૂછો, નહીં આવડતા હોય. ગૂગલને પૂછવું પડે તમારે તો ખબર પડે. આપણે તાનસેન કહીએ ને બિરબલ કહીએ, એવી તો શું કહીએ. પણ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ કે લીડર શુડ સરાઉન્ડ હિમસેલ્ફ વિથ પીપલ સ્માર્ટર દેન હિમ એન્ડ લર્ન ફાસ્ટર દેન કોમ્પિટિટર્સ. બીજું બધું છે ને એ બધું એડ ઓન છે. આ બે મુખ્ય વસ્તુ છે.